દાહોદના ફતેપુરામાંથી નકલી નોટોના કારોબારનો પર્દાફાશ દાહોદ પોલીસે કરી નાખ્યો છે। દાહોદ પોલીસે આ નકલી નોટોના આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભારતીય બનાવટની નકલી નોટો સાથેનું આ દંપતીને ઝડપી પાડ્યું હતું। લેપટોપ, પ્રિન્ટર સહિતની તમામ વસ્તુઓ પણ દાહોદ પોલીસે કબજે કરી છે। દાહોદ એલસીબીએ એક ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી। जिला पुलिस एलसीबी पीआई संजय गामेती, पीएसआई एसओजी सिद्धराज राणा અને અમની ટીમોને ટેકનિકલ સોર્સથી માહિતી પ્રાપ્ત થયેલી કે હુસેન પીરા નામનો શખ્સ જે તેલંગાણામાં 59 લાખ રૂપિયાની FICN એટલે ફેક કરન્સી કેસમાં ડિસેમ્બર 2024માં પકડાયેલો તેના દાહોદ જિલ્લા ખાતેના સંપર્કો છે। આ બાબત ઉપર ટેકનિકલ કામ કરતા ધ્યાનમાં આવ્યું કે હુસેન પીરા 2023ના 10મા મહિનાથી દાહોદ જિલ્લામાં આવતો જતો હતો। દાહોદના લોકોને અન્ય કેટલા લોકોએ આ નોટો લીધી છે, ક્યાં ક્યાં ચલણમાં વાપરી છે અને કેટલા લોકો આ સમગ્ર કાવતરામાં સામેલ છે તે બાબતમાં દાહોદ પોલીસ તપાસ કરી રહી છે। આ કાવતરું 8 સ્ટેટમાં ચાલતું હોય અને ક્વોલિટી અને તાલીમ વ્યવસ્થા, રિમોટ એક્સેસ આ રીતે ઓર્ગેનાઇઝડ વેમાં ચાલતું હોય આ દેશની અર્થવ્યવસ્થાને ખોરવી નાખવા માટે એક મોટું કાવતરું ગણી શકાય।